ભારે પવન ફૂંકાતા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે। છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસમાં 181 વૃક્ષો ધરાશાયી થયા। મધ્ય ઝોનમાં સૌથી વધુ 54, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 22 વૃક્ષ ધરાશાયી થયા છે, જ્યારે પૂર્વ વિસ્તારમાં 18, પશ્ચિમ વિસ્તારમાં 34 વૃક્ષો ધરાશાયી થયા। અમદાવાદ શહેરમાં પડેલા વરસાદને લઈને અમદાવાદના અનેક વિસ્તારમાં નાના મોટા એવા 55 જેટલા ઝાડ પડવાની જે ઘટનાઓ છે તે સામે આવી છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના વસ્ત્રાપુર અને જીએમડીસીના જોડતા રસ્તા ઉપર, અને આપ જોઈ શકો છો અહીં રસ્તા ઉપર જ આ એક મહાકાય ઝાડ છે તે પડી ગયું છે। જો કે ભારે વરસાદ અને ભારે પવનના કારણે અમદાવાદના અનેક વિસ્તારમાં ઝાડ ધરાશાયી થવાની જે ઘટનાઓ છે તે સામે આવી છે। જો કે પ્રશાસનને ચોમાસા પહેલાં જ ઝાડના ટ્રીમિંગનું કામગીરી કરવી જોઈએ, પરંતુ એ પણ યોગ્ય રીતે નથી થઈ, અને એટલા જ માટે જ્યારે વરસાદ આવે છે ત્યારે ઝાડ પડવાની ઘટનાઓ છે તે સામે આવી રહી છે। જો કે આ આખો રસ્તો છે તે ઝાડ પડવાના કારણે બ્લોક થઈ ગયો છે। અનેક વાહન ચાલકો અહીંયાથી પસાર પણ થતા હોય છે, લોકોને અગવડ પડી રહી છે, અને જ્યારે ઝાડ પડ્યું છે ત્યારે હવે પ્રશાસન આ ઝાડ હટાવવાની કામગીરી માટે ક્યારે આવે છે તે પણ સૌથી મોટો સવાલ ઊભો થાય છે। કેમેરામેન નૈનેશ ગુરિયા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।